અમદાવાદમાં જે જમીન કાંડ એક થયું છે એની ચર્ચા કરવી છે. લગભગ 900 કરોડ રૂપિયાથી 300 કરોડથી 900 કરોડની આસપાસ આ જમીન થાય છે અને એટલા માટે આ આખી બાબત છે કે આમ તો એ કર્મચારીઓ જે અમદાવાદ જિલ્લા પંચાયતના કર્મચારીઓને રહેવા માટે ત્યાં સ્ટાફ ક્વાર્ટર બનાવવાના હતા, એના માટે જમીન સરકારે આપી હતી. સરકાર પાસેથી વેચાતી રાહતદરે વેચાતી લીધેલી હતી. ત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચાલીને એની જે બધી સત્તાઓ આપવામાં આવી ત્યારે રાજ્યની જેટલી જિલ્લા પંચાયતો હતી એ જિલ્લા પંચાયતોને આ રીતે જમીન આપવામાં આવતી. એટલે સરકારની નીતિ હતી, એ નીતિ પ્રમાણે આપેલી અને લગભગ 4 લાખ રૂપિયાના ખર્ચે સરકારને ચૂકવીને એ જમીન લીધી હતી. એ જમીન લગભગ 40 વર્ષથી એ જ પરિસ્થિતિમાં છે. તો એ જે જમીન છે એ જમીનની શું પરિસ્થિતિ છે, કઈ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કર્મચારીઓના હક છે એ છીનવીને સરકારને એટલે કે કલેક્ટર પોતે પોતાના હસ્તક લઈ લેવા માંગે છે અને કર્મચારીઓને હક્કો મળી રહે એ માટે એમણે પ્રયત્નો કર્યા હતા રાજુભાઈએ અને અમારી મેટર આખી સબ જ્યુડિશિયલ મેટર થવાના કારણે એ જમીનનો કોઈ નિર્ણય લઈ શક્યા નહીં. ત્યારબાદ લગભગ હું 2-3 વર્ષથી નિવૃત્ત થઈ ગયો અને અત્યારે હાલમાં જ મને માધ્યમો દ્વારા ખબર પડી કે આ જમીન સરકારશ્રીએ ખાલસા કરેલ છે.